વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર કાર્યક્રમમાં શ્રી ગોરી યુસુફ હુસૈનજીએ ભાગ લીધો। કલા, સંસ્કૃતિ, આતિથ્યભાવ અને સુંદર ભૌગોલિક ક્ષેત્રો એ આપણા ભારત દેશની સાચી ઓળખ છે। કલા, સંસ્કૃતિ, આતિથ્યભાવ અને સુંદર ભૌગોલિક ક્ષેત્રો એ આપણા ભારત દેશની સાચી ઓળખ છે। ખરો પરિચય એ છે કે પહેલેથી અનેકતામાં એકતા સાધનારો આપણો ભારત દેશ એક વૈવિધ્યશાળી દેશ છે, જ્યાં કલા અને સંસ્કૃતિએ ભારતના દરેક રાજ્યને નવી ઓળખ આપે છે। હાલમાં જ અલ્જીરિયાના ખાતે તારીખ 26 થી 30 નવેમ્બર 2025 દરમિયાન ટેલિકન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ 2025 અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ અલ્જીરિયા ખાતે યોજાઈ ગયો। આ કલા મહોત્સવ પ્રદર્શનમાં ભારત વર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગોરી યુસુફ હુસૈનજીને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું, જેમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું, પણ ભવિષ્યમાં બે દેશો વચ્ચે આવી અનેકો કલા પ્રદર્શની યોજાય અને બે દેશની કલાનું પરસ્પર પરિચય થાય બીજ પર વાવી આવ્યા છે। જ્યારે બે દેશની કલા અને કલાકારો આંતરરાષ્ટ્રીય મંચ પર મળે છે ત્યારે એક અદ્ભુત તીર્થ રચાય છે, જેને આપણે કલાતીર્થ કહી શકીએ। જગતને જોડી રાખનાર ઉત્તમ માધ્યમ એટલે સંગીત અને કલા જ છે, જેના થકી મનુષ્ય પોતાના દેશની સંસ્કૃતિનો ખરો પરિચય કરાવે છે। આવનાર દિવસોમાં આવા પ્રદર્શનો ભારતમાં અને અલ્જીરિયામાં યોજાય એવા પ્રયત્નો ભારત વતી ગોરી યુસુફ કરી રહ્યા છે। અલ્જીરિયા ખાતે યોજાયેલ ટેલિકન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ કલાકારોએ જે ઉત્સાહથી ભાગ લીધો હતો તેના પરથી યુસુફનું કહેવું છે કે બાળકોના હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવા જોઈએ, જેથી તેઓ સમસ્ત વિશ્વના કલાના માધ્યમથી શાંતિનો સંદેશો ફેલાવે। વધુમાં તેઓ જણાવે છે કે કલા અને સંસ્કૃતિ જ આ વિશ્વની જાળવણી અને કેળવણી કરી શકવા માટે સમર્થ છે। ભારત અને દુનિયાભરમાંથી 20 થી વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો। પાલેજ ટાઈમ્સ, ભરૂચ।